આજે જોઈએ નાના આંતરડામાં ખોરાકનું પાચન. તો પહેલાં મુખમાં 30% સ્ટાર્ચનું પાચન થયું, ત્યાંથી જઠરમાં. અહીંયા પ્રોટીનનું પાચન થયું, જે એસિડિક જઠર પાક બન્યો. એની pH કેટલી? તો કે 1.8. હવે આ ખોરાક જઠરમાં થઈ અને પક્વાશયમાં આવશે. પક્વાશય નાના આંતરડાનો ભાગ. તો આ પક્વાશયમાં બેઝિક pH 7.8 હોય. તો પહેલાં હતો એ જઠર પાક હતો, એ એસિડિક હતો, એની pH 1.8 હતી. અને હવે અહીંયા આંતરડામાં આવીને જે ખોરાક, એની pH કેટલી થઈ? 7.8. તો આમ કઈ પ્રક્રિયા થઈ? તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા જે સ્ત્રાવ થાય છે એ આપની pH વધારવામાં મદદ કરે. અહીંયા યકૃતમાંથી યકૃત નલિકા, આ પિત્ત નલિકા, સામાન્ય પિત્ત નળી બને, સ્વાદુપિંડ નલિકા, અને એ ઓડીના મૂત્રિકા સ્નાયુ દ્વારા પક્વાશયમાં ખુલે. તો એની અંદર પિત્તરસ અને સ્વાદુરસ આવેલા છે. આ સ્વાદુરસની pH બેઝિક હોય, પિત્તરસની pH 7.4 હોય. એટલે એસિડિક જઠર પાકને બેઝિક બનાવી દે. હવે નાના આંતરડામાં પાચન માટે 3 પ્રકારના સ્ત્રાવ થાય: પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. તો પિત્તરસ અને સ્વાદુરસ એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ઓડીના મૂત્રિકા સ્નાયુ દ્વારા ખુલે પક્વાશયમાં. અને આંત્રરસ તો કે આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા એનો સ્ત્રાવ થાય, શ્લેષ્મ સ્તર અને અધશ્લેષ્મ સ્તર. હવે આપણે પહેલાં સ્વાદુરસ દ્વારા થતી પાચન ક્રિયા જોઈએ. સ્વાદુરસ દ્વારા થતી પાચન ક્રિયા. તો પહેલાં તો સ્વાદુરસના ઘટકો જોઈએ. તો સ્વાદુરસમાં કયા કયા ઘટકો આવેલા હોય? એક તો પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, ટ્રિપ્સિનોજેન, અને કાઇમોટ્રિપ્સિનોજેન. આ ત્રણેય ઉત્સેચકો નિષ્ક્રિય હોય, એટલે આ ત્રણેય ઉત્સેચકોને ઝાયમોઝિન પણ કહી શકાય. ઝાયમોઝિન ઉત્સેચકો. આ ઉપરાંત ન્યુક્લિયેઝ, પછી એમાઇલેઝ, અને લાઇપેઝ. આટલા ઉત્સેચકો સ્વાદુરસની અંદર આવેલા હોય. હવે આ ત્રણેય ઉત્સેચક છે એ નિષ્ક્રિય સ્વરૂપે છે. તો એને સક્રિય સ્વરૂપે ફેરવવા માટે તો કે આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી એક ઉત્સેચકનો સ્ત્રાવ થાય, અને એ ઉત્સેચક એન્ટેરોકાઇનેઝ. આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા એન્ટેરોકાઇનેઝ. આ એન્ટેરોકાઇનેઝ છે ઝાયમોઝિન ઉત્સેચક ટ્રિપ્સિનોજનને સક્રિય કરશે. એટલે ટ્રિપ્સિનોજેન એન્ટેરોકાઇનેઝ એની ઉપર પ્રક્રિયા કરે અને શું બને? ટ્રિપ્સિન. હવે આ ટ્રિપ્સિન છે એ આ બીજા બે ઉત્સેચક પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ અને કાઇમોટ્રિપ્સિનોજેન, આ બેને સક્રિય કરશે. એટલે ટ્રિપ્સિનની પ્રક્રિયા દ્વારા પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ છે એ કાર્બોક્સીપેપ્ટિડેઝમાં ફેરવાશે. અને કાઇમોટ્રિપ્સિનોજન છે એ કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાશે.
ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ 3 જે ઉત્સેચક છે એ પ્રોટીનના પાચનમાં ભાગ લે છે. પહેલાં પ્રોટીનનું પાચન ક્યાં થયું? તો કે જઠરમાં. એમાં પણ સંપૂર્ણ પાચન નથી થયું, એમાંથી પ્રોટીઓસ, પેપ્ટોન્સ એવું બધું બન્યું. તો હવે એ પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ એ કરશે. તો પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓસ આની ઉપર કયા ઉત્સેચક પ્રક્રિયા કરે? તો કે ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. હવે આ 3 ઉત્સેચક પ્રક્રિયા કરે, હવે શું બનશે? તો કે ડાયપેપ્ટાઇડ. પહેલાં એમિનો એસિડની આખી શૃંખલા હતી, પોલિમર હતો. હવે એમાંથી ખાલી ડાયપેપ્ટાઇડ એટલે 2 એમિનો એસિડ જોડાઈને બનાવે એ ડાયપેપ્ટાઇડ બન્યો. હવે આ ડાયપેપ્ટાઇડનું આગળ આંતરરસના ઉત્સેચક છે એ એમિનો એસિડમાં પાચન કરશે, એ આપણે આગળ જોઈશું. હવે હજી ઉત્સેચક એમાઇલેસ શું કરશે? તો કે સ્ટાર્ચ છે એનું 30% પાચન તો મુખમાં થયું. હવે વધેલો જે સ્ટાર્ચ એ અહીંયા પાચન પામશે. તો કે સ્ટાર્ચ એટલે બીજા પોલિસેકેરાઇડ હોય. પોલિસેકેરાઇડ કયો ઉત્સેચક કામ કરે? તો કે એમાઇલેઝ. અને બનાવશે ડાયસેકેરાઇડ એટલે માલ્ટોઝ. અને આ ઉપરાંત સ્વાદુરસમાં હજી એક ઉત્સેચક ન્યુક્લિએસિસ. તો આ ન્યુક્લિયોટાઇડ હોય, ન્યુક્લિક એસિડ, એની ઉપર ન્યુક્લિયસ પ્રક્રિયા કરે. અને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડનો પોલિમર, એટલે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયસ છે એ પ્રક્રિયા કરીને ન્યુક્લિયોટાઇડ બનાવે. આ થઈ સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા થતી પાચનની ક્રિયા. હવે જોઈએ પિત્તરસ દ્વારા થતી પાચનની ક્રિયા. તો પહેલાં પિત્તરસના ઘટકો કયા? પિત્તક્ષાર, પિત્તરંજક, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ. તો આ પિત્તક્ષારોના ઘટકો કયા? તો કે સોડિયમ અથવા પોટેશિયમ ટોરોકોલેટ અને સોડિયમ અથવા પોટેશિયમ ગ્લાયકોકોલેટ. બીજા ઘટકો પિત્તરંજક. તો પિત્તરંજકમાં બિલીરુબિન, બિલીવર્ડિન, ઉપરાંત બિલીસાયનિન અને બિલીરુમિન. તો પિત્તરંજક છે એના કારણે પિત્તનો રંગ કેવો હોય? તો કે પીળું લીલું પ્રવાહી. ઉપરાંત કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ આવેલા હોય. હવે આ પિત્તનું મુખ્ય કાર્ય શું? તો કે પિત્તની પીએચ કેટલી? તો કે 7.4 એટલે બેઝિક પીએચ થઈ, એટલે લાઇપેઝિસને સક્રિય કરે. લાઇપેઝિસને
સક્રિય કરે. લાઇપેઝિસ છે એ જઠરમાં પણ સ્ત્રાવ પામતો હતો, પણ ત્યાં પીએચ કેટલી હતી? એસિડિક પીએચ 1.8 હતી, એટલે એ કામ નહોતો કરી શકતો. પણ અહીંયા આંતરડામાં પીએચ બેઝિક છે, એટલે લાઇપેઝિસ કામ કરશે અને અહીંયા ચરબીનું પાચન થશે. અને પિત્તનું મુખ્ય કાર્ય તો કે ચરબીનું તેલોદીકરણ, એટલે કે ચરબીના મોટા ટુકડામાંથી એનું નાના નાના ટુકડામાં વિભાજન કરે. તો એ કેવી રીતે કરે આપણે જોઈએ. ધારો કે અહીંયા આ એક ચરબીનો ટુકડો છે અને જળ વિતરાગી હોય. જળ વિતરાગી. હવે આ પિત્તરસનો સ્ત્રાવ થાય એટલે ચરબીની ફરતે પિત્ત આવી જાય. આ પિત્તની બહારની સપાટી હોય એ પાણીને આકર્ષે, એટલે કે જળ અનુરાગી હોય, અને અંદરની સપાટી હોય એ જળ વિતરાગી. તો આ બહારની સપાટી જળ અનુરાગી અને આ અંદરની બાજુની જળ વિતરાગી. હવે ચરબીની સપાટી અને પિત્તની અંદરની સપાટી બે જળ વિતરાગી થઈ, એટલે એ બે એકબીજાને આકર્ષે. એની બહારની સપાટી જળ અનુરાગી છે, તો અહીંયા પાણીના અણુ આકર્ષે. આ પાણી. હવે પાણી છે એ પિત્તની સપાટીને આકર્ષે, એટલે પિત્તને બહારની બાજુ ખેંચશે. અને આ ચરબી છે એ પિત્તની અંદરની સપાટીને આકર્ષે છે, એટલે આ આખું આમ ખેંચાણ બહારની બાજુ ઉત્પન્ન થાય, એટલે પિત્તના નાના નાના ટુકડા થઈ જાય. નાના ટુકડા થઈ જાય. હવે પાચન માટે વધારે સપાટી પ્રાપ્ત થઈ. ચરબીના પાચન માટે આ નાના નાના ગોળકોમાં ફેરવાઈ ગયું, એટલે હવે લાઇપેઝિસ છે એ ચરબી ઉપર કામ કરશે. ચરબી, લાઇપેઝિસ છે ફેટી એસિડ પ્લસ ગ્લિસરાઇડ આમાં ફેરવે. આ થઈ પિત્ત દ્વારા પાચનની ક્રિયા.